નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. આજની વાર્તા છે રીટા અને નિખિલને આજે તેમના છૂટાછેડાના કાગળો મળ્યા. તેઓ કોર્ટમાંથી સાથે નીકળી ગયા. તેમના પરિવારો તેમની સાથે હતા અને તેમના ચહેરા પર વિજય અને રાહત સ્પષ્ટપણે દેખાતી હતી. 4 વર્ષની લાંબી લડાઈ પછી નિર્ણય આવી ગયો હતો. તેમના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા, પરંતુ તેઓ ફક્ત 6 વર્ષ સાથે રહ્યા હતા. છૂટાછેડાની કાર્યવાહીમાં 4 વર્ષ વિતાવ્યા. રીટા પાસે દહેજની વસ્તુઓની યાદી હતી, જે નિખિલના ઘરેથી હજુ સુધી એકત્રિત કરવાની બાકી હતી, અને નિખિલ પાસે રીટા પાસેથી એકત્રિત કરવાના ઘરેણાંની યાદી હતી. આ સાથે કોર્ટનો આદેશ હતો કે નિખિલ રીટાને 10 લાખ રૂપિયાની એક સાથે રકમ ચૂકવશે. રીટા અને નિખિલ એક જ ટેમ્પોમાં નિખિલના ઘરે પહોંચ્યા. રીટાએ દહેજની વસ્તુઓ ઓળખાવાની હતી, તેથી જ તે 4 વર્ષ પછી તેના સાસરિયાના ઘરે જઈ રહી હતી. તે છેલ્લી વાર હતું, અને હું ફરી ક્યારેય ત્યાં પાછો નહીં ફરું. પરિવારના બધા સભ્યો પોતાના ઘરે ગયા હતા. ફક્ત 3 જ લોકો બાકી રહ્યા હતા: નિખિલ, રીટા અને રીટાની માતા. નિખિલ ઘરમાં એકલો રહેતો હતો. તેના માતા પિતા અને ભાઈ હજુ પણ કામમાં રહે છે. રીટા અને નિખિલનો એકમાત્ર દીકરો, જે 7 વર્ષનો છે, તે પુખ્ત વયના થાય ત્યાં સુધી તેની સાથે રહેશે. કોર્ટના આદેશ મુજબ નિખિલ મહિનામાં એકવાર તેની મુલાકાત લઈ શકે છે. તે ઘરમાં પ્રવેશતાની સાથે જ જૂની યાદો ફરી વળી ગઈ. રીટાએ તેને ખૂબ જ મહેનતથી સમજાવ્યું હતું. તેનો આત્મા દરેક વિગતોમાં હતો. તેની નજર સમક્ષ બધું જ બંધાઈ ગયું હતું, અને ઘરમાં ધીમે ધીમે ઈંટ દ્વારા ઈંટ બનતું જોયું હતું. તે તેના સપનાનું ઘર હતું. નિખિલે કેટલી તીવ્રતાથી તેનું સપનું પૂરું કર્યું હતું. નિખિલ સોફા પર થાકી ગયો હતો. તેણે કહ્યું, "તું જે ઈચ્છે તે લઈ જા, હું તને રોકીશ નહીં." રીટાએ હવે નિખિલ તરફ ધ્યાનથી જોયું. 4 વર્ષમાં તે ખૂબ બદલાઈ ગયો હતો. તેના વાળ સફેદ થવા લાગ્યા હતા. તેનું શરીર તેના કદના અડધા થઈ ગયું હતું. 4 વર્ષમાં તેનો ચહેરો ચમક ગુમાવી દીધો હતો. તે સ્ટોર રૂમ તરફ ગઈ, જ્યાં તેની મોટાભાગની દહેજની વસ્તુઓ રાખવામાં આવી હતી. વસ્તુઓ જૂની જમાનાની હતી, તેથી તેણે તેને સ્ટોર રૂમમાં કચરાની જેમ ફેંકી દીધી હતી. તેણીને કેટલું દહેજ મળ્યું હતું? તું પ્રેમ લગ્ન હતા. તેમના પરિવારના મજબૂરીથી લગ્ન કરવા સંમતિ આપી હતી. તે પ્રેમને લગ્ન હતા, અને તેથી જ કોઈએ તેમના પર ખરાબ નજર નાખી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે યુગલ તૂટી જાય. નિખિલ એક વખત દારૂ પીને ભાગી ગયો હતો. તેણે તેને માર માર્યો હતો. તે ગુસ્સામાં તેની માતા પિતાના ઘરે ગઈ હતી. પછી શિક્ષણનો સમયગાળો શરૂ થયો. એક તરફ નિખિલનો ભાઈ અને ભાભી હતા, અને બીજી બાજુ રીટાની માતા હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો, અને તેઓએ છૂટાછેડા લીધા. ન તો રીટા પાછી આવી, ન તો નિખિલ તેને લેવા ગયો. રીટાની માતાએ પૂછ્યું, "તારો સામાન ક્યાં છે? હું તને અહીં જોઈ શકતો નથી. આ દારૂડિયાએ તે વેચી દીધો હશે." "ચૂપ રહો મમ્મી." રીટાને નિખિલ દ્વારા તેના મોઢા પર દારૂડિયા કહેવાનું ગમ્યું નહીં. પછી સ્ટોરમાંથી વસ્તુઓ એક પછી એક યાદીમાં ઉમેરવામાં આવી. યાદીમાંની વસ્તુઓ પણ બીજા રૂમમાંથી લેવામાં આવી. રીટાએ ફક્ત પોતાનો સામાન લીધો અને નિખિલના સામાનનો સ્પર્શ કર્યો નહીં. પછી રીટાએ નિખિલને ઘરેણાંથી ભરેલી બેગ આપી. નિખિલે બેગ રીટાને પાછી આપી. "તે રાખો, મને તેની જરૂર નથી. તે તમને જરૂરના સમયે કામ આવશે." ઘરેણાંની કિંમત 15 લાખ રૂપિયાથી ઓછી ન હતી. "કેમ, તમારા વકીલ કોર્ટમાં ઘણીવાર ઘરેણાં વિશે બૂમો પાડી રહ્યા હતા?" "કોર્ટનો મામલો કોર્ટમાં સમાપ્ત થઈ ગયો છે રીટા. ત્યાં હું પણ દુનિયાનો સૌથી ખરાબ પ્રાણી અને દારૂડિયા સાબિત થયો છું." આ સાંભળીને રીટાની માતાએ ભવા ચડાવી દીધા. "મને તે નથી જોઈતું. મને તે 10 લાખ પણ નથી જોતા." "કેમ?" નિખિલે કહ્યું, અને સોફા પરથી ઊભો થયો. "બસ એવું જ." રીટાએ મોં ફેરવી લીધું. "તારી આગળ આટલું લાંબુ જીવન છે. તું કેવી રીતે સંભાળીશ? તેને લઈ જા, તે કામમાં આવશે." આટલું કહીને નિખિલે મોં ફેરવ્યું અને બીજા રૂમમાં ગયો. તેની આંખોમાં કંઈક ભરાઈ ગયું, અને તેને તે છુપાવવાની જરૂર હતી. રીટાની માતા ડ્રાઈવરને બોલવામાં વ્યસ્ત હતી. રીટાને તક મળી. તે નિખિલની પાછળ તે રૂમમાં ગઈ. તે રડી રહ્યો હતો. તેણે એક વિચિત્ર ચહેરો બનાવ્યો, જાણે તે અંદરના પૂરને દબાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હોય. રીટાએ તેને ક્યારેય રડતો જોયો ન હતો.
આજે પહેલી વાર તેણે તેને જોયો અને કોઈ કારણોસર તેના હૃદયમાં રાહતની લાગણી થઈ, પણ તે વધુ પડતી લાગણીશીલ ન થઈ. તેને શાંત સ્વરમાં કહ્યું, જો તું આટલી ચિંતિત હતી તો છૂટાછેડા કેમ આપ્યા? તમે મને છૂટાછેડા આપ્યા, મને નહીં. તમે પણ તેના પર સહી કરી. શું તમે માફી માંગી શક્યા ન હોત? તમારા પરિવાર તમને ક્યારે તક આપી? જ્યારે પણ હું ફોન કરતો ત્યારે તમે ફોન કાપી નાખતા. તમે ઘરે આવી શક્યા હોત. શું તમારામાં હિંમત નહોતી? રીટાની માતા આવી. તેણીએ તેનો હાથ પકડીને તેને બહાર લઈ ગઈ. તમે હવે તેની સાથે કેમ વાત કરી રહ્યા છો? સંબંધ હવે પૂરો થઈ ગયો છે. માતા અને પુત્રી બહાર વરંડામાં સોફા પર બેઠા હતા અને કારની રાહ જોતા હતા. રીટાની અંદર પણ કંઈક તૂટી રહ્યું હતું. તેનું હૃદય ડૂબી રહ્યું હતું. તે શૂન્ય થઈ રહી હતી. તે જે સોફા પર બેઠી હતી તેને ધ્યાનથી જોવા લાગી. તેને યાદ આવ્યું કે તેણી અને નિખિલે તે સોફા ખરીદવા માટે આટલી બધી બચત કેવી રીતે કરી હતી. શહેરમાં ફર્યા પછી મને તે ખૂબ ગમ્યું. પછી તેની નજર તેની સામેના સૂકા તુલસીના છોડ પર પડી. તે તેની ખૂબ કાળજી રાખતી હતી. તેની સાથે તુલસી પણ ઘરની બહાર નીકળી ગઈ. વધુ ડરીને તે ઊભી થઈ અને અંદર ગઈ. તેની માતાએ તેને બોલાવ્યો, પણ તેને તેની અવગણના કરી. નિખિલ પલંગ પર મોઢું રાખીને સૂતો હતો. એક ક્ષણ માટે તેને તેના પર દયા આવી, પણ તે જાણતી હતી કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે. તેથી તેને ભાવનાત્મક ન થવું જોઈએ. તેને ઓરડામાં નજર ફેરવી. આખો ઓરડો અસ્તવ્યસ્ત હતો. કરોળિયાના ઝાડા અહીં અને ત્યાં લટકતા હતા. તેને કરોળિયાના ઝાડાથી કેટલો નફરત હતી. પછી તેની નજર ચારે બાજુના ફોટા પર પડી, જેમાં તે નિખિલને ગળે લગાવતી વખતે હસતી હતી. તે કેટલા સોનેરી દિવસો હતા. બસ, તેની માતા પાછી આવી. તેણીએ તેનો હાથ પકડીને તેને બહાર લઈ ગઈ. ગાડી બહાર આવી ગઈ હતી. સામાન કારમાં લોડ થઈ રહ્યો હતો. રીટા સ્તબ્ધ થઈને ત્યાં બેઠી હતી. નિખિલ કારનો અવાજ સાંભળીને બહાર આવ્યો. અચાનક નિખિલ કાન પકડીને ઘૂંટણીએ બેસી ગયો. તેણે કહ્યું, જાઓ નહીં, મને માફ કરો. રીટા માટે જ નિખિલના દિલમાંથી નીકળતી ભાવના કે કદાચ આ તે શબ્દ હતા જે તે 4 વર્ષથી રીટા સાંભળવા માટે ઝંખતી હતી. તેની બધી ધીરજ એક જ વારમાં તૂટી ગઈ. રીટાને અને તેની માતા કંઈ બોલે તે પહેલાં તે નવીનને ગળે વળગી પડી. બંને ખૂબ રડી રહ્યા હતા અને રડતા રડતા રીટાએ કોર્ટનો નિર્ણયને કાઢીને ફાડી નાખ્યો. થોડા અંતરે ઊભા રહેલી રાધિકાની માતા સમજી ગઈ હતી કે કોર્ટનો આદેશ હૃદયની સામે કાગળના ટુકડા સિવાય બીજું કંઈ નથી. રીટાએ કોર્ટનો નિર્ણય કાઢીને ફાડી નાખ્યો. રીટાની માતા પસ્તાવો કરી રહી હતી. કાશ તેને તેમને પહેલાં મળવા દીધા હોત. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે, અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. અને સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.